વાત કરીએ તો સુરતથી સમૂલ ડેરીના બારડોલી બેઠકની યોજાઈ પેટા ચૂંટણી। ત્યારે જાણવા મળી રહ્યું છે કે બારડોલી બેઠક ઉપરથી ભાજપ જીતેન્દ્ર પટેલનો થયો છે વિજય। આ પેટા ચૂંટણી દરમિયાન કુલ 57 મતોમાંથી 38 મતો મળ્યા હતા જીતેન્દ્ર પટેલને, જ્યારે આ જ બેઠક પરથી ભાજપના જ ઉમેદવાર બિપિન ચૌધરી થઈ હતી હાર। ત્યારે બિપિન ચૌધરીને 18 મતો મળ્યા હતા, જ્યારે એક મત થયું હતું રદ। જાણવા મળ્યું છે કે બિપિન ચૌધરીએ ભાજપના મેન્ડલ વિરુદ્ધ જય ઉમેદવારી કરી હતી અને બિપિન ચૌધરી બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કહેવાય છે, જેમણે પક્ષ દ્વારા બિપિન ચૌધરી પક્ષ વિરુદ્ધ જતા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, SJTV લાઈવ ન્યૂઝ, સુરત।